ચાલો પરીક્ષાની છેલ્લી ઘડીની તૈયારી કરીએ. આપણી આસપાસમાં દ્રવ્ય આ ચેપ્ટરને એકદમ ફટાફટ અને મસ્ત રીતે સમજી લઈએ. આ છે તમારો અલ્ટિમેટ સ્ટડી ગાઈડ. શું કાલે વિજ્ઞાનની પરીક્ષા છે, એ પણ દ્રવ્ય પર? અરે ચિંતા ના કરો, આપણે સાથે મળીને બધું જ પાકું કરી લઈશું. ચાલો એકદમ ફાસ્ટ રિવિઝન કરીએ અને બધા જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કવર કરી લઈએ. ટાર્ગેટ છે ફૂલ માર્ક્સ. ઓકે, તો સૌથી પહેલા એકદમ બેઝિક સવાલ, દ્રવ્ય એટલે શું? આખા ચેપ્ટરનો પાયો આ એક જ કોન્સેપ્ટ પર છે. આ સમજાઈ ગયું એટલે અડધું કામ પૂરું. એકદમ સિમ્પલ. કોઈ પણ વસ્તુ જે જગ્યા રોકે અને વજન ધરાવે એને દ્રવ્ય કહેવાય. વિચારો, આપણી આસપાસની દરેક વસ્તુ, હવા, પાણી, આપણું ટેબલ, પુસ્તક, બધું જ દ્રવ્ય છે. કેમ? કારણ કે એ જગ્યા પણ રોકે છે અને એનું પોતાનું દળ એટલે કે વજન પણ છે. આ વ્યાખ્યા તો મગજમાં ફિટ કરી જ દેજો. પણ એક મિનિટ, અહીં એક મજાની વાત છે. દ્રવ્ય આપણને જેવું દેખાય છે એવું સળંગ નથી હોતું. મતલબ કોઈ લાકડાના બ્લોક જેવું નહીં. એ તો ખરેખર તો રેતીના દાણાની જેમ નાના કણોનું બનેલું છે. અને આ કણો કેટલા નાના આપણે કલ્પના પણ ના કરી શકીએ એટલા બધા નાના. તો ચાલો હવે આ કણોના સિદ્ધાંત માટે એક ચીટ શીટ જોઈ લઈએ. આ કણો કરે છે શું? એમની ખાસિયતો શું છે? ધ્યાનથી સાંભળજો, આમાંથી પરીક્ષામાં સવાલ આવશે જ. જો બસ આ 3 જ મુખ્ય લાક્ષણિકતાઓ છે. પહેલું, એમની વચ્ચે જગ્યા હોય છે, એટલે જ તો પાણીમાં ખાંડ નાખો તો ગાયબ થઈ જાય છે. બીજું, એ લોકો ક્યારેય શાંત નથી બેસતા, હંમેશા ગતિમાં જ હોય છે. આને જ કહેવાય ગતિજ ઊર્જા. અને ત્રીજું, એ એકબીજાને ખેંચે છે, નાના ચુંબકની જેમ, એટલે જ તો વસ્તુઓ જોડાયેલી રહે છે. ક્યારે વિચાર્યું છે કે મમ્મી રસોડામાં કંઈક મસ્ત બનાવે અને સુગંધ આખા ઘરમાં કેમ ફેલાઈ જાય? એ છે પ્રસરણ. એટલે કે જુદા જુદા દ્રવ્યના કણો પોતાની મેળે જ એકબીજામાં ભળી જાય છે. અને આ બધું પેલી કણોની સતત ગતિના કારણે થાય છે. અને હા, યાદ રાખજો, જેટલી ગરમી વધુ એટલું પ્રસરણ ફાસ્ટ. ચાલો હવે આવીએ સૌથી ફેવરેટ ટોપિક પર, ઘન, પ્રવાહી અને વાયુ. આ તો એવો સવાલ છે જે પરીક્ષામાં વારંવાર પૂછાયા જ છે. ચાલો આને એકદમ પાકું કરી લઈએ. આ ટેબલ બધું જ કહી દે છે. જુઓ, ઘન પદાર્થનો આકાર ચોક્કસ હોય છે અને એના કણો એકદમ ચીપકીને બેઠા હોય છે. પ્રવાહી એને જે વાસણમાં ભરો એનો આકાર લઈ લે. અને વાયુ તો એકદમ આઝાદ, કોઈ ચોક્કસ આકાર જ નહીં. અને કણો તો એટલા દૂર દૂર હોય કે એને તમે આરામથી દબાવી શકો. એટલે જ ગેસને સિલિન્ડરમાં ભરી શકાય છે. બસ આ એક ટેબલ યાદ રાખી લો, ઘણા સવાલોના જવાબ મળી જશે. ઓકે, તો આપણને ત્રણેય અવસ્થાઓ ખબર પડી ગઈ. પણ શું દ્રવ્ય એક અવસ્થામાંથી બીજીમાં જઈ શકે? ચોક્કસ. ચાલો જોઈએ કે આ જાદુ કેવી રીતે થાય છે. આ પણ એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આખી ગેમ ફક્ત 2 જ વસ્તુઓની છે, તાપમાન અને દબાણ. બસ આ 2 શબ્દો યાદ રાખો. તમે તાપમાન કે દબાણ બદલો એટલે દ્રવ્યની અવસ્થા બદલાઈ જાય. એકદમ સિમ્પલ. બરફને ગરમ કરો તો પાણી બને, અને પાણીને વધુ ગરમ કરો તો વરાળ. તો પહેલો શબ્દ છે ગલનબિંદુ. આ એ ટેમ્પરેચર છે જે પોઈન્ટ પર કોઈ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી બનવાનું શરૂ કરે. સૌથી સહેલું ઉદાહરણ, બરફ. એનું ગલનબિંદુ છે 0 ડિગ્રી સેલ્સિયસ. અને હા, કેલ્વિનમાં પણ યાદ રાખજો, 273.15 કે. અને એ જ રીતે બીજો શબ્દ છે ઉત્કલન બિંદુ. આ એ ટેમ્પરેચર છે જ્યાં પ્રવાહી ઉકળવા લાગે છે. ફરીથી પાણીનું ઉદાહરણ લઈએ, એનું ઉત્કલન બિંદુ છે 100 ડિગ્રી સેલ્સિયસ. મતલબ કે 100 ડિગ્રી પર પાણી વરાળ બનવા માંડે છે. કેલ્વિનમાં કહીએ તો 373 કે. હવે આવે છે એક સ્પેશિયલ કેસ. આ પરીક્ષામાં પૂછાઈ જ છે. ઉર્ધ્વપાતન. આ શું છે? આમાં કોઈ ઘન પદાર્થને ગરમ કરો ને તો એ પ્રવાહી બન્યા વગર સીધો જ ગેસ બની જાય. જાદુ જેવું છે નહીં? કપૂર કે સૂકો બરફ આના બેસ્ટ ઉદાહરણો છે. સારું, હવે આપણે આપણા સ્ટડી ગાઈડના લગભગ છેલ્લા પણ ખૂબ જ મહત્વના ટોપિક પર આવી ગયા છીએ, બાષ્પીભવન. ઘણા લોકો આને ઉત્કલન જેવું જ સમજે છે, પણ ના, એ થોડું અલગ છે. ચાલો સમજીએ શું ફરક છે. તો બાષ્પીભવન ક્યારે ફાસ્ટ થાય? 4 વસ્તુઓ યાદ રાખો. પહેલું, જેટલી મોટી સપાટી એટલું ઝડપી બાષ્પીભવન. એટલે જ આપણે કપડાં પોળા કરીને સૂકવીએ છીએ. બીજું, વધુ તાપમાન. ત્રીજું, જોરથી પવન ફૂંકાતો હોય તો. અને ચોથું, હવામાં ભેજ ઓછો હોય તો. આ 4 પરિબળો બાષ્પીભવનને સ્પીડ અપ કરે છે. પણ એક મિનિટ, એક બહુ જ રસપ્રદ સવાલ. બાષ્પીભવનથી ઠંડક કેમ લાગે છે?
જેમ કે પરસેવો સુકાય ત્યારે આપણને ઠંડુ કેમ લાગે કે પછી સ્પિરિટ હાથ પર લગાવીએ તો ઠંડુ કેમ લાગે? ચાલો એની પાછળનું વિજ્ઞાન સમજીએ. આ રહ્યું એનું કારણ. જ્યારે પાણી કે કોઈ પ્રવાહીના કણો બાષ્પ બનીને ઉડવા માંગે છે ત્યારે એમને ઊર્જાની જરૂર પડે છે. તો એ શું કરે? એ પોતાની આસપાસની સપાટીમાંથી એટલે કે આપણા હાથમાંથી ગરમી ખેંચી લે છે. અને જ્યારે ગરમી ખેંચાઈ જાય ત્યારે પાછળ શું વધે? ઠંડક. સિમ્પલ. અને આના રોજિંદા જીવનના ઉદાહરણો તો ઘણા છે. હથેળી પર એસિટોન કે નેલ પોલિશ રિમ્યુવર મૂકો તો ઠંડુ લાગે. ઉનાળામાં આપણે સૂતરાઉ કપડાં પહેરીએ છીએ જેથી પરસેવો સહેલાઈથી શોષાઈ જાય અને બાષ્પીભવન થઈને આપણને ઠંડક મળે. અને હા, માટલાનું પાણી એ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. આ બધા પાછળ એક જ હીરો છે, બાષ્પીભવન. તો બસ આ હતું આપણું ફાસ્ટ ટ્રેક રિવિઝન. આપણે દ્રવ્ય શું છે, એના કણો કેવા છે, એની અવસ્થાઓ અને છેલ્લે બાષ્પીભવન બધા જ મુખ્ય મુદ્દાઓ આવરી લીધા છે. પણ જતા પહેલાં એક સવાલ મગજમાં મૂકીને જાઉં છું. આપણે ઘન, પ્રવાહી અને વાયુ આ 3 અવસ્થાઓ વિશે તો ભણ્યા, પણ શું દ્રવ્યની બસ આટલી જ અવસ્થાઓ છે કે પછી ચોથી અને પાંચમી અવસ્થા પણ છે? પ્લાઝ્મા કે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ જેવું કંઈ સાંભળ્યું છે? જરા વિચારજો આના પર. મને આશા છે કે આ ઝડપી સમજૂતીથી તમારો કોન્ફિડન્સ વધ્યો હશે. હવે એકદમ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા જજો. બધાને ઓલ ધ બેસ્ટ. આ સમજૂતી ડૉક્ટર સંજય પરમાર દ્વારા બનાવવામાં આવી છે.